સુરત એસઓજીએ ડિંડોલી વિસ્તારમાં એક પેકર્સ એન્ડ મૂવર્સની ઓફિસમાં દરોડો પાડી આંતરરાષ્ટ્રીય સ્તરના નાણાકીય છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ કર્યો છે। આ ગેંગ ચીની અને દુબઈ સ્થિત બિગ બ્રો નામના શખ્સ સાથે મળીને કામ કરતી હતી। તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ લોકોના બેંક એકાઉન્ટ ભાડે લેતા અને એપીકે ફાઇલ મારફતે તેનો એક્સેસ દુબઈ મોકલતા હતા। ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં રોકડમાં ઉપાડી તેના બદલે યુએસડીટી ખરીદીને વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા। પોલીસે આ કેસમાં પ્રતિક વસાવા સહિત 4 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 9 આરોપીને વોન્ટેડ જાહેર કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। એસઓજીને એક માહિતી મળી હતી કે ડિંડોલી વિસ્તારમાં અમુક લોકો ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સ એવી એક કંપનીના નામે બહારથી લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખે છે અને કંઈક સાયબર ફ્રોડ કરી રહ્યા હોય એવી આશંકા છે। તો એસઓજીએ રેડ કરતા ત્યાંથી અમને 4 આરોપીઓ મળી આવ્યા છે। એમનું એકનું નામ છે પ્રતિક વસાવા, બીજો છે દીપક પાંડે, ત્રીજો છે રૂપેશ હાડંગે અને ચોથો છે ભૂષણ પાટીલ। આ લોકો જે છે એ ત્યાં મળી આવ્યા છે। એમની પૂછપરછમાં એવો ખ્યાલ આવ્યો છે કે આ લોકો આખું એક કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા કે દુબઈમાં એક બિગ બ્રો આ લોકોએ નામ સેવ કરી રાખ્યું છે કે એની પાસેથી જે લોકો આ બહારથી જે એકાઉન્ટો મેળવતા હતા, સુરત ગ્રામ્ય અને આજુબાજુના વિસ્તારના જે લોકોના એકાઉન્ટ 20 થી 25 હજાર રૂપિયા આપી અને એને ભાડે રાખતા હતા અને ત્યારબાદ બિગ બ્રોને જે છે એની પાસેથી એક એપીકે ફાઇલ ત્યાંથી એ મોકલતો અને આ તમામ એકાઉન્ટની વિગતો છે એની અંદર ભરવામાં આવતી હતી અને ત્યારબાદ બિગ બ્રો જ આ તમામ એકાઉન્ટ છે ઓપરેટ કરતો હતો ત્યાંથી બેઠા બેઠા। એટલે જે પણ પૈસા એ સાયબર ફ્રોડના હોય, ગેમિંગના હોય કે અન્ય ચાઇનીઝ ગેંગના હોય એ હજી તપાસનો વિષય છે, પરંતુ એ તમામ પૈસા આ બિગ બ્રો છે એ પ્રતિકના એકાઉન્ટમાં નાખતો હતો। પ્રતિક એને અલગ અલગ રીતે કેશથી ઉપાડતો હતો અને ત્યારબાદ એક સલીમ ઉર્ફે સમીર આરટીઓ સૈયદ નામનો વ્યક્તિ છે કે જે ફૈઝાન એપાર્ટમેન્ટ લિંબાયતમાં રહે છે, એની પાસેથી યુએસડીટી ખરીદતો હતો પોતાના વોલેટમાં અને પાછો આ પ્રતિક એને બિગ બ્રોને એ વોલેટમાં પાછા યુએસડીટી કન્વર્ટ કરીને મોકલતો હતો। તો આ રીતનું આખું હવાલાનું જે એક નેટવર્ક છે એ ચાલતું હતું। એમાં 3-4 પ્રકારે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી કે ખાતા ભાડે લેવામાં આવતા હતા, ખાતાનો એક્સેસ છે એપીકે ફાઇલ દ્વારા બિગ બ્રોને આપવામાં આવતો હતો અને એ ત્યાંથી પૈસા અહીંયા મોકલતો હતો, અહીંથી પૈસા કેશથી ઉપાડતા હતા, કેશથી ઉપડ્યા બાદ પાછા યુએસડીટીમાં કન્વર્ટ થતા હતા અને કન્વર્ટ થયા પછી પાછા એ દુબઈમાં પાછા ચાલ્યા જતા। તો આખા નેટવર્કની અંદર આ 4 મુખ્ય આરોપીઓ જે છે એ પકડાયા છે। તે ઉપરાંત જે બિગ બ્રો છે ગણેશ ઉર્ફે બિરાડે, રાજુ શ્રીવાસ્તવ, ચંદન ઉપાધ્યાય, શૈલેષ પાંડે, શરદ રવિન્દ્ર પવાર અને પ્રદીપ કુમાર વિશ્વકર્મા અને મનોજ પાટીલ જેવા વ્યક્તિઓ જે છે એ 8 વ્યક્તિઓ આની અંદર આ ખાતા ભાડે રાખવાનું જે કામકાજ કરતા હતા અને એ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે। આ રીતે આખી પ્રવૃત્તિ ચાલતી હતી। મુખ્ય જે આરોપી પ્રતિક વસાવા છે એ 6 થી 7 ગુનાઓ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે। એ જે છે 90 દિવસ અગાઉ સાયબર ક્રાઇમના ગુનામાં જેલમાં પણ રહેલો છે અને ખૂબ જ કુખ્યાત આરોપી છે। ડિંડોલીના ઘણા બધા લોકોનું આની સાથે જોડાયેલા છે, આર્થિક રીતે પણ જોડાયેલા છે અને આ લોકો એની સાથે ઘણા વ્યવહાર પણ રાખતા હતા અને એને સંરક્ષણ પણ પૂરું પાડતા હતા। તો આ જે પ્રતિક સાથે જોડાયેલા તમામ લોકોની તપાસ કરવામાં આવશે, એના એકાઉન્ટ વિગતોની તપાસ કરવામાં આવશે અને આમાંથી એના એકાઉન્ટોમાં કેવી રીતે રૂપિયા ગયા છે એની પણ તપાસ કરશું અને સંપૂર્ણ ડિટેલમાં તપાસ કરવામાં આવશે। અત્યારે જે અમને વિગતો મળી છે એ મુજબ એ તપાસ અત્યારે ચાલુ છે કે ક્યારથી શરૂ કર્યું હતું ને કેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હતા। એ તમામ વિગતો બેંકની અંદર અમે સ્ટેટમેન્ટ કઢાવવાનું ને એ બધું ચાલુ છે અને જે કોઈ એમાં હકીકત જાણાશે એ તરત આપણે જાણ કરવામાં। અત્યારે જે મુજબ છે ઓછામાં ઓછું 200 થી વધારે કરોડનું હવાલા કૌભાંડ કહી શકાય। અત્યારે જે અમને બેંક એકાઉન્ટની વિગતો મળી છે, ટોટલ અમારી પાસે 14 એકાઉન્ટ છે। ત્યારબાદ અમે એનસીસીપી પોર્ટલ ઉપર અમે તપાસ કરતા આ જે 14 એકાઉન્ટ છે એની અંદર 18 રાજ્યોની ટોટલ 71 ફરિયાદો જે છે આ એકાઉન્ટ ઉપર છે અને આ તમામ એકાઉન્ટ જે અત્યારે આપણે શબ્દ તમે સાંભળ્યો છે મ્યુલ એકાઉન્ટ, તો આ બધા જ એકાઉન્ટ છે મ્યુલ એકાઉન્ટ છે। બીજું કે આ જે પકડાયા જે આરોપીઓ છે એમનો જે ઇતિહાસ જે છે એ તમને કહું તો જે પ્રતિક છે એ ખૂબ જ કુખ્યાત આરોપી છે। અગાઉ એના મિત્રની જે પત્ની છે એની સાથે પણ એના ઉપર ગુનો દાખલ થયેલો છે
અને બીજો દીપક છે એના વિરુદ્ધમાં 7 ગુનાઓ છે, રૂપેશ છે એના વિરુદ્ધમાં 1 ગુનો અને ભૂષણ છે એના વિરુદ્ધમાં 3 ગુના. એટલે તમામ જે આરોપીઓ છે, કુખ્યાત છે, એના ઉપર તમામ કાયદાના સકંજાઓ કસવામાં આવશે. 2 વર્ષથી આ લોકો મૂવર્સ એન્ડ પેકર્સ નામની જે છે એ ચલાવતા હતા. આગળની જે તપાસ છે એમાં કહું તો સૌ પહેલાં જે બિગ બ્રો છે એની તપાસ કરવામાં આવશે, તથા NCCPO પોર્ટલ ઉપર જે ફરિયાદો છે એ ફરિયાદોની ડિટેલ લઈને આ જે એકાઉન્ટ ઉપર જે ફરિયાદો છે એના પણ ગુનાઓ અલગ અલગ રાજ્યના જિલ્લાઓમાં બનેલા હશે તો એ પણ દાખલ કરવામાં આવશે, તથા એમની GST, ઇન્કમ ટેક્સ, ED આ તમામ વિભાગોને આમાં સાંકળવામાં આવશે. આ લોકોના મોબાઈલ જેટલા છે, જેટલા સિમ કાર્ડ એક્ટિવેટ મળ્યા છે એ, અને આ લોકો જેની સાથે સંપર્કમાં હતા, જેના સંરક્ષણમાં હતા, તમામ લોકોની તપાસ કરવામાં આવશે અને તમામ લોકો ઉપર સકંજો કસવામાં આવશે. અત્યારે પૂછપરછ દરમિયાનમાં આ લોકો આવું કહી રહ્યા છે, પરંતુ જે બિગ બ્રો છે એને જ્યારે આપણે લાવશું ને પૂછપરછ કરશું ત્યારબાદ એ આખું નેટવર્ક ક્લિયર થશે.